મારી કુકડાને જેથી તારા કરોડ અણોલા રમતા સંકલપુરના ચોકમાં હે પણ મારી જમવા બેહી ગયો મુગલ બાદશાહ હે બોલા બાર રે વર્ષે બોલાવા મારી બહુચરા અરે માતા દીદી હીરા ભુવા કદાચ એક દી જાય બે દી જાય પણ 12 મહિનાના વાણા વીતે જો કદાચ મુગલ તારા પેટમાં પાછા કુકડા નો બોલાવું તો મારા રૂપી ભૌચર નો હોય ભાઈ આન બોલ્યા પણ કેવા એ મારો કુકડો કુક કરી બોલે માં એ બોલે માં એ મર ગો બોલે માં ડમરા બોલો જમરા બોલે તારો મેલડી ધણી કેવા મારા જીવરાની યાતાની લટે રમણાની મેલડી મારી દરિયો ગાંડો બને મારી દેવી ગાંડી બને નહીં વારી ભારા ભાંગલ ગાડાનો મેલડી ન તું એક દી ભેરું કેવા મારી નાના એ મેલી વ્યાજા મેલડી એક દી નું માર માનબા મારા કાકા ખૂટા મારા કટામ ખૂટા મારા ભાઈઓનું ખૂટા મેલડી ભાંડનું ખૂટા
જોકે દરેક કલાકારનો નોખો નોખો સૂત્ર હોય એમ અમારે પ્રવીણભાઈનું સૂત્ર કે જે કોઈ નો કરે એવું મેલડી કરે, કોઈ નો આપે એવું મેલડી આપે, પણ મારો પણ એવો એક સૂત્ર છે ભાઈ કે આ જગતની માલિકા જેનો કોઈ ધણી નો થાય એનો મેલડી ધણી થાય. અને યુટ્યુબ ની માલિકા એના પરસા એના પુરાવા એની વાર્તા હોતન છે કે આ દુનિયાની માલિકા જેને બધાએ જાકારો દઈ દીધો હોય અને એકવાર મારા ધૂળના ધણી મળે મેલડીના આગળ પલોઠી વાળીને બેહી જાય બાપ. સંજયભાઈ શિયાવડાના ચોકની માલમાં જેથી 11 વર્ષના દીકરા કાનિયા જોગીને ઘોડકાના સિપાહી એવું કહી જાય કે કાનિયા અમારા મામદ સાહેબ બેગડાનો હુકમ છે કે વાડીમાં, ખેતરમાં, ગામમાં, સીમમાં ક્યાંય પણ બાવળનું કોઈ વડલાનું કોઈ લીમડાનું ઝાડ હોય અને કાપી એના લાકડા હોરીને ધોળકા ભેગા કરવાના છે. બરોબર. હીરાબુઆ રાતના 12 વાગ્યા 12 નું ટાણું થયું એટલે 11 વર્ષના દીકરાએ હાથમાં ધૂપેલી લીધું. કમલી ગાયના સાનાનો ધૂપ કર્યો, ડુંગરનો ગાંઠિયો, તેલનો તરસકો અને એક હાથમાં માળાનો બેરખો લઈને એક બેન ત્રીજો જ્યાં આટો ફેર્યો ને ત્યાં તો ધૂળના ધણીલાની માથે હવા વેગની નાંગણી થઈ. એટલું કીધું કાનિયા એ કાનિયા આ દુનિયાની માલપા કોઈ માણા મને દિયાજ મે ઉઠાડે, કોઈ માણા મને હવારે સત્તા પોરે ઉઠાડે, પણ રાતે 12 વાગે ઉઠાડવાનું કારણ તો કે અને ત્યારે રાતના 12 ના ટાણાની માલપા આખા શિયાળાની માલપા કોઈ જાગતું નતું. એક કાનિયા જોગીની મેલડીને એક કાનિયો જોગી જાગતા હતા બાપો. ધ્રુસકે રોતા રોતા કાનિયાએ એટલું કીધું માડી તને નથી ખબર બોલ બેટા કે માડી ધોળકાના સિપાહી આવીને મને કહી ગયા છે કે આ તારા લીમડે જે નારિયેળના તોરણ માંગ્યા, જે ધુપેલિયા રહ્યા, જે દીવડા રહ્યા, જે 3 પાંખાડું ત્રિશુળ રહ્યું ને એ અહીંથી લઈ લીજે. હવારમાં અમે આ લીમડો કાપવા આવવાના છે. અને તેથી ધવલ ભુવા આ શબ્દ જો ભુવાને સમજાય ને બધું સમજાય જાય. તેથી કાનિયા જોગીને હવા વેતની નાંગણી એટલું કીધું કાના બસ તને ખાલી ધોળકાના સિપાહી આવીને લીમડો કાપવાનું કહી ગયો ત્યાં તને મારી માથે વિશ્વાસ ઉડી ગયો બાપ? તને મારી માથે ભરોસો ન રહ્યો? પણ જા હવારમાં ધોળકાના સિપાહી લીમડો કાપવા આવે ને એક મેલડીનો વટાવો લીજે અને તારા વાડાની માલપા જે કરંડિયો રહ્યો ને એ કરંડિયાનો ખા કરજે અને લીમડાનો જો હાથ મે પાતળ ઉતારજો તો મેલડી ઉતારજો બાપ, મેલડી ઉતારજો બાપ. સુરાજાજો સમર મેદાનમાં અને તમારું હૈયું રાખજો પણ મારી સાહેલડી મને મેણા બોલે એ બોલી કાજર ઘરની ના
ગડત ગડત યાદ રોવે મારી ગાયું રે ગાયું રે એ ગાયું મારી કાળજાની ખોર વીણા વીણા પીંગાણે જામાનો એ રહકો 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 એ ગડકો ગડકો એ રહકો રહકો ગાય રોવે મારી ગાયું રે એ ગાયું મારી કાળજાની કોઈ એ વીરા મારા ધીંગાણે જાતાળો બોલ બોલ બહુચર માતની જય અરે સોગટ મામા વિના સોરીએ છિડો અરે સોગટ છિડો એ નાના તાંદળીએ લીધો તો ઘણા માણા એવો પ્રશ્ન કરે કે રાવણદેવ ખરેખર શું વીર ખેતલાની જાન જોડાણી છે બાપ આ વાત માટે જે કોઈને ભરોસો ન આવે એ ભાવનગર તાબાનું સોગટ ગામ જ્યાં મોડિયા અને મીઠોડા આજની તારીખની મારી બાપ પીડા બાપ અને કૈલાસનો અધિપતિ ભોળિયો નાર આશુતોષ પોતાના દીકરા વીર ખેતલાની જાન જોડી પણ કેવી જાન એ હજારો હાથીના વીરા તારી જાન મારે એ હજારો હાથીના વીરા તારી જાન મારે પિતા